બ્લોગ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાધના રેમ બ્લોગ। આજે અમે જાય છીએ રેસકોર્સ। જો મારી બોખીના બે તીથ છે ને એ પડી ગયા છે ને ક્યુટી લાગે છે ને પહોંચી ગયા રેસકોર્સ। અને ત્યાં માહીને ને અંશુને ચકેડીમાં ને બધા જમ્પિંગમાં ને એમાં બેસાડવા માટે લઈ આવ્યા હતા, કારણ કે સન્ડે કેવો ડે માહી? સન્ડે એન્જોય। પછી અમે લોકો એક મસ્ત ચકેડી નવી જ આવી હતી ને નવી સ્ટાર્ટ થઈ હતી, તો મેં માહીને અને અંશુને બેયને આ ચકેડી બતાવી, કીધું આ બહુ જ સરસ ચકેડી છે, તો તમે આમાં બેસી જાઓ। તો માહી અને અંશુ બે એમાં બેસી ગયા। માહી છે એ હરણમાં બેઠી હતી અને અંશુ છે એ હોર્સમાં બેઠો હતો, માહી ડિયરમાં બેઠી હતી અને બેયને ફૂલ એન્જોય કરતા હતા। માહી કેવી મજા આવી હતી? હા મમ્મા, બહુ જ મજા આવી હતી। અને હું બેયના વિડીયો લેતી હતી, કારણ કે હું વિડીયોમાં જ હતી। મેં કીધું અને ત્યાં એટલામાં આવી ગયા હિરેન, મારા માટે એકદમ નાની જે એકદમ મઠડી સિંગ આવે છે ને એકદમ મીઠી લાગે છે ને લાઈવ ગરમ શેકેલી સિંગ લઈને અમે રેસકોર્સ જઈએ છીએ ત્યારે આ સિંગ જરૂર ખાઈ છીએ, તો તમે પણ જરૂરથી આ સિંગ ખાજો। જો આ રીતની નાની એકદમ નાની સાઈઝની હોય છે ને એકદમ મીઠી હોય છે ને। ત્યાં એટલામાં આવી ગયા અંશુ અને માહી, તો એ પાછા એ લોકો કે અમારે જમ્પિંગમાં બેસવું છે, તો બે ગયા જમ્પિંગમાં। એક સાથે બે ભાઈ બહેન જમ્પિંગમાં જાય છે અને ચપ્પલ કાઢીને ઉતારીને જવાનું હોય છે, એટલે જો અંશુ જો એની જાતે ચપ્પલ કાઢે છે અને ઉતારે છે ને માહી તો ઓલરેડી ફટાફટ જાતે જ ચડી ગઈ છે ને અંશુભાઈ જાય છે અને બે ફૂલ એન્જોય કરે છે। અંશુ તો ફર્સ્ટ ટાઈમ જમ્પિંગમાં ગયો છે। આ જમ્પિંગમાં પહેલાં એ ડરતો હતો, પણ માહી કે હાલ ભાઈ હાલ, એટલે અંશુ જાય છે અને અંશુ જો એમાં અંશુ ચડે છે અને ચડવામાં એ થોડોક એને બીક લાગે છે, ચડતા આમ થોડોક ડરતો ચડે છે, તો એને ચડી જાય છે ફૂલ આખું, જો ડરતા ચડે છે ને ત્યાં એની માહી એની વેઇટ કરે છે, એના ભાઈની વેઇટ કરે છે કે ભઈલો આવે છે ને એક ગઈ જો માહું। હવે અંશ આવી ગયો। માહી મજા આવી ગઈ હતી ને આમાં? હા મમ્મા, બહુ મજા આવી હતી। બહુ મજા આવી હતી ને મારી દીકાને? હવે આ નવું જ જમ્પિંગ આવ્યું હતું, તો અમે આ વખતે બધાય નવા જમ્પિંગ અને અમે ચકેડીને એવું બધું ગોઈતી હતી ને છોકરાઓ ખૂબ જ એન્જોય કરતા હતા। અંશુ ને માહી બે સાથે ખૂબ જ એન્જોય કર્યો અને એ બે ભાઈ બહેનને ખૂબ જ મજા આવી ગઈ હતી। અને માહી તો અંશુને લઈને ફટાફટ બે ભાઈ બહેન રમતા હતા અને દોડાદોડી કરતા હતા, ને બહુ જ મજા આવી ગઈ આ જમ્પિંગમાં। જો અંશુ જો અહીંયાથી જમ્પિંગને એવું પૂરું કરી અને પાછા અમે નીકળી ગયા થોડીક સ્પેસ છોડીને સામેની આ સાઈડ એક આપણે રેસકોર્સમાંથી ફોનવર્ડ પાસેથી જવાય છે, ત્યાં પણ એક નાનકડું આવી રીતે બાળકો માટેનું એન્જોયમેન્ટ માટેના બધી રાઇડ્સવાળું હોય છે। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ બાલભવનની જે બાજુમાં હતું ને ત્યાં, તો ત્યાં આવી રીતે બધી એકદમ સરસ નવી રાઇડ્સ હતી, બધીના અમે વિડીયો ઉતાર્યો છે। આ કારવાળી રાઇડ્સ હતી આ મેં પણ ફર્સ્ટ ટાઈમ આ કારવાળી રાઇડ્સ જોઈ હતી અને મજા આવે એવી હતી છોકરાને। આ તો રેગ્યુલર રાઇડ્સ હતી, પછી જો આ રાઇડ્સ એ મને થોડીક કંઈક નવી લાગી હતી, કલર નવા લાગ્યા હતા। આ તો રેગ્યુલર હિંચકા હતા અને બાકી આ પાછળ ટ્રેન ચાલે છે એ રેગ્યુલર જ હોય છે, પણ એની પાછળ જો એક્ઝેક્ટ જમ્પિંગ છે એ થોડુંક કંઈક નવીન લાગે છે। અને હું ને માહી તો એન્જોય કરતા ને વિડીયો ઉતારતા જતા હતા। માહી હાય મમ્મા, મજા આવી ગઈ હતી ને? તો હવે તો આ છે અમારા રંગીલા રાજકોટનું રેસકોર્સ। તો મેં બંને સાઈડ રેસકોર્સનો આખો રિંગ રોડ ઉતાર્યો છે અને રેસકોર્સ જાય એટલે ખૂબ જ મજા આવે। થોડુંક આમ 7:30 જેવું 7:45 જેવું થઈ ગયું હતું, એટલે થોડુંક અંધારું થવા માંડ્યું હતું અને આ બધી શોપ છે અને તો અમને થઈ ગયું નાસ્તો કરવાનું મન, તો અમે લોકો પહોંચી ગયા કનૈયા સમોસા એન્ડ દિલ્હી ચાટમાં અને ત્યાં અમે છોલે ભટુરા ઓર્ડર કરીને છોલે ભટુરે ખૂબ જ સરસ છે। હું આગળમાં વિડીયોમાં તમને એનું બતાવું છું। તો ફાઇનલી અમારા છોલે ભટુરે આવી ગયા છે અને
એના જે છોલે હોય છે ખૂબ જ ટેસ્ટી હોય છે અને એના ભટુરે ટેસ્ટી હોય છે. અંશુને તો છોલે તીખા લાગે એટલે અંશુ ભટુરે ખાય છે અને છોલેની સાથે આટલું એક થોડું કચુંબર પણ આપે છે. અને માહી બેનનું છોલે પણ આવી ગયું છે અને માહીને ખૂબ ભૂખ લાગી છે એટલે માહી છોલે ખાવાની તૈયારી કરે છે. માહી છોલે કેવું છે બેટા? મમ્મા બહુ ટેસ્ટી છે અને બહુ જ મસ્તીના છે. મજા આવી ગઈ ને દીકુ ખાવાની? જો મારી બોખી જો મારી કીટુડી જો આહા એને તો બહુ મજા આવે છે. જો બોલ કંઈક બોલ માહુ, કેવી મજા આવે છે?